જય શ્રી કૃષ્ણ મિત્રો. આરસીબી જીતી ગઈ છે, ગુજરાત હારી ગઈ છે, એટલે ગુજરાત હોઈ જાઓ. અને આરસીબી જીતે ત્યારે નકાય કાંક ને કાંક નહોતું થાય. રાતના 12 વાગ્યા છે અને અમારે સાઈડથી ડાલું બગડ્યું છે. રાતે ફોન આવ્યો છે તો હવે મદદ કરવા માટે નીકળી ગયા છીએ બાઇક લઈને. કહો ભાઈ આગળ જાય રહ્યા ભાઈ, અમે થોડા ભાઈ પાછળ જઈ રહ્યા. આરસીબી જીતે ત્યારે કોઈ હારા સમાચાર નથી હોતા. રાતે અમે આવી રહ્યા મદદ કરવા માટે. ડાલુ જીરું ભરીને આવે ને પણ ફોનને કંઈક પ્રોબ્લેમ થયો હોય તો રાતે આપણે યાદ કર્યા છે તો હવે મદદ તો કરવી જશે સમાજની. આપણે સ્પેશિયલ સમાજ સેવા કરવા જ બેઠા અને બીજા 3, 4, 5 ભાઈઓ આવીને આવે. 2 બાઇક લઈ બાઇક આપણું તો આજે ક્યાંક ગાયબ થઈ ગયું છે. સવારનું જેવું જે આવ્યું નથી પણ કોઈક તો બાઇક ડપાયું હોય મેઘરાજભાઈ પોલીસવાળાનું અને એક અમે દિનેશભાઈનું બાઇક છે. અને 2 બાઇક લઈને હવે અમે જઈ રહ્યા મદદ કરવા માટે. જે થાય મદદ, બાકી રાતનો ઉજાગરો તો આજે ફાઇનલ જ છે. હા ભાઈ અમારે હેલ્પ કરવા જાય પણ થોડુંક ઇંગ્લિશ બોલે છે. ઇંગ્લિશમાં મદદ કરે. આપણી મદદ કોઈ નહીં કરે. ડાલું બગડ્યું હોય તો નાઈના નીતિ વાળીએ અને શોર્ટકટ લેતા ફાઇનલી અમે હવે હાઈવે ચડી ગયા છીએ. આ પુલ ઉતરી ડાયરેક્ટ લીલીવાડી છે. બહુ લોકોએ દબાવી મેલ્યા છે. દબાઈ ગઈ ધાર ચડતા વાંધો નહીં. રાતે 12 વાગે સાયકલ લઈ નીકળ્યા. આવી શું મજબૂરી ભાઈ ને? આવી શું મજબૂરી? અમારી તો મજબૂરી છે, તારી મજબૂરી છે કે અમારી તો મજબૂરી નીકળી જતી. નાના પકડ લઈ રાતો રાત બતાવી દીધી. રાતો રાતનો ઉજાગરો ફાઇનલ. નાઇટ આઉટ આવું હોવું જોઈએ. હવે હું નાઇટ આઉટ કરો, નાઇટ આઉટ આવું હોવું જોઈએ. કોકની ખુશીમાં જ અમારી ખુશી છે એમ. ફાઇનલી અમે પહોંચ્યા છીએ અને આ બધા અમારા ગામથી આવેલા જીરું ભરી. અને લીલીવાડી પાસે ડાલું ખરાબ થયું હોય એટલે અમને હવે રાતે મદદ માટે બોલાયા છે. તો મેં મદદ માટે અમારી આખી ટીમ હાજર થઈ ગઈ છે. આ કંઈક બકેટ ખોલીને હાથે નાથે કારીગરી કારીગર બધા ઘરના છે. આ એક જીરાનું ડાલું ભરાઈને ગયા હતું. આ લોકો જીરું વેચવા જતા હતા ને લીલીવાડી પાસે બગડ્યું ને ડાલું જીરાનું ફૂલ ભરેલું છે. ગામમાંથી 4-5 જણ ત્યારે જીરું વેચવા માટે. હવે ફાઇનલી કામ પૂરું થવા આવ્યું છે. એમનું કામ કમ્પ્લીટ થઈ જશે એટલે હવે એ લોકો અહીંયાથી નીકળી જશે. તો ફાઇનલી ડાલું થઈ ગયું છે ચાલુ. અને બાઇક વાળા લઈ લો એટલે નીકળી જાય ને વહેલું. આશીષ બાઇક લઈ લીધું. અમારી જો નાનકી એવડી મદદ પણ આ પાનન પકડ કામ આવી ગયા છે અને એ લોકોનું કામ થઈ ગયું છે. હા એ તો કહું અમારું નાનકું એવડું કામ એમને મદદ તો આવી ગયું હે. ના થઈ ગયું રેડી. ભલે સવારે મળીએ તો આપણે તમારા ગામના જ નીકળ્યા છે ભાઈઓ અને એનું કામ થઈ ગયું છે હવે કમ્પ્લીટ. એટલે હવે અમારી ગેંગ લઈને અમે પાછા થશું હવે હોસ્ટેલ. હાલો ચા પાણી કરવા તો કરી સારું તો તમે પહોંચી જાઓ બરાબર. ના ભલે અરે દશરથભાઈ અમારી ગેંગના આ રેસ્ક્યુ ટીમનો લીડર એટલે દશરથભાઈ. એમની ઓળખાણ એના મોટા બાબા મંત્રી. શું નામ છે? થોડુંક નામ જણાવી દે. ઓ ભાઈ તો ભાઈ તો હેપી બર્થડે એટલે તારા બાપાને તું કહી દીધે. તારા બાપાને હેપી બર્થડે એટલે એને બાપા બધાને મદદ કરે એટલે કરે ને એ મદદ. ભલે
અરે કાક બાબુ આવજો. જાહેર આવે એમનું કામ થઈ ગયું છે. હવે મેં રેસ્ક્યુ ટીમના કપ્તાન ચાબા હાલો અડધી રાતે કોકના બાઈક સોરી ને મેં લઈ આવ્યા તમે એક ચા ના પાવ. પેલા તો એ કર્યું સવારે ઉઠીને તો ભાઈ ને ડાલાવાળા ભાઈ ને ચાલુ કરી દીધું ને હાલતા કરી દીધા હે. અને હવે આવી ગયા છીએ અમે ચા પીવા મહાકાળી પાર્લરે. આજના દાતા સ્પોન્સર આરસીબી ના ફેન અને આજે એના બાપાનો હેપી બર્થડે એટલા માટે નાનકી એવડી પાર્ટી પોચી બાકા ચીકી માટે આવડી 10 કેટલી 10 વાર પાસે મારા ભાઈ થોડી બર્થડે હે બર્થડે હેપી બર્થડે આ તો પૂરો થઈ ગયો 12 વાગે ગયેલા એટલે રેવા દે યાર ચા આવવા દો ભાઈ ચા આવવા દો. દશા તું દઈશ ને બિલ તું દઈશ ને બિલ તો બાના ગોત લીધા હે ભાઈ હવે ના દેવાના. હવે તો મદદ કરવા માટે ને આજે તો હવે આખી રાતનો ઉજાગરો થઈ ગયો. અમારી દેશી નાઇટ આઉટ થઈ ગઈ છે ને અમારી ટીમમાં થોડોક વધારો થઈ ગયો. બીજા બે અમને આગળ જતા બીજા માણસો મળી ગયા એટલે 10-15 જણા થઈ ગયા છે. સ્પેશિયલ ગેસ્ટ અનએક્સપેક્ટેડ બીજા માઈક હે ના માઈક તો આટલું ભારે માઈક લીધું તારા નબી રહો ભણો ઓય વિષ્ણુ ના ઉભા રહો મસ્ત માણા તક્યો મસ્ત માણા તક્યો ઉભા રહો જસ અહીંયા ભત્રીજો આજે આપણી સાથે 50 ભાઈના ભત્રીજા ઉપસ્થિત છે. 50 ભાઈનો બર્થડે છે. શું કહેવા માંગશો તમે? હેપી બર્થડે મેરી જાન. બોલો દશરથભાઈ બે શબ્દ બોલશે 50 ભાઈ વિશે. ચાના દાતા ભાઈ ચા માટે 3 ગાડીઓનું મન ચાના દાતા દશરથભાઈ બોલું કહી દે તો આ બધા દાતાઓ મળી ગયા છે. હા ચાના દાતા હવે આમ 4 વાગે વહેલી સવારે પરોડે 4 વાગે ચાના દાતા મળ્યા. ક્રિસ આહિર ક્યાં ચાના દાતા કડક બરાબર અંતારા કેમેરાથી થોડા બિયારા એટલે વાંધો નહીં. અમીરભાઈ મારો વિડીયો જોવે પણ કાંઈ વાંધો નહીં દાતાર થઈ જાય એટલે આજે વાંધો નથી કાંઈ. અચ્છા વહેલી પરોડે 4 વાગે દાતા મળ્યા અમને. હવે તો એક ચાની ચુસ્કી થઈ જાય. હા વિષ્ણુ બોલ દીકરા. તમે વાંચવાનું શરૂઆત કરી કે નહીં? હા ઈ કો પહેલા તો ઇન્ટરવ્યુ તો થઈ ગયું છે કેટલા વર્ષો પહેલા કરીને એવું છે એ વાંચવાનું ચાલુ થઈ ગયું છે. આ રહી તેમ વિચારતા છે કે આ ભાઈ અચાનક અહીંયા નથી પ્રગટ બીજું કોઈ ઘડીક તો હેપ થઈ જાય. અમે યાર રાતે કોકની મદદે ગયા હતા. રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ ટીમ છે અમારી. કેટલા લાખનો બચાવ કર્યો? ઘણો લાખનો બચાવ. જીરું આખું હતું એ તો ધક્કા માર્યો તમે તો ના આયા તો. ટીમ થઈ ગઈ મોટી હેલ્પફુલ. હા ટીમ બહુ મોટી થઈ ગઈ. રેસ્ક્યુ ટીમમાં જોડાય દીના રેસ્ક્યુ ટીમમાં માણસો જોડાતા જ જાય વધતી જ જાય. કેવડી ગેંગ થઈ ગઈ. સવારના પેલા 6 વાગી ગયા છે અને અમે પાછા આવી ગયા છીએ અમારા ઠકાણે હોસ્ટેલે આવી ગયા છીએ અને હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.